જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે. અને આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે. હમણાં તો બ્લોગ બનાવેલા પડ્યા જ છે, પણ મોબાઈલમાં થોડુંક હેંગ થઈ જાય છે, એટલે મોબાઈલ આપણે આ વિડીયો અપલોડ નથી થતા. પણ એ પાછા આપણે મેકશું વારાફરતી. અને જો અત્યારે બધું કામ આપણે દિવાળીનું થઈ ગયું છે. અને ગઈકાલ હતી કાળી ચૌદશ અને આજ છે દિવાળી. આજ તારીખિયામાં જોવો એટલે દિવાળી નથી બતાવતા, કાલ 21 તારીખનું બતાવે છે. પણ આજે દિવાળી કરે છે ને કાલે કરે છે, તો આપણે બધાને હારો રહેશું. આજ દિવાળી કરશે તો આજ કરશું, ને કાલ કરશું. અને અત્યારે તો જો આપણે ઓસરી ધોવાનું એક બાકી હતું, તો બે બેનો અત્યારમાં બેસી ગયા છે ઓસરી ધોવા. જો આ બાજુ મારા કામ્યા બેન બેસી ગયા છે જો. અને અત્યારે બસ એક ઓસરી ધોવાની છે ને આજ છે પાણીનો વારો. તો આ બાજુ જો અમારા હેમાસીને બેસી ગયા છે ઓસરી ધોવા. અને જો કેટલો બધો મેલ નીકળે, જો કેટલો મેલ નીકળે છે, કેટલો નીકળે ઘણો બધો. જો લાદી ઓલી છે ને, આપણે લાદી આ નાખી છે, ફળિયાની લાદી નાખી છે, એટલે આમાં છે ને રફ લાદી છે ને એટલે બહુ મેલી થઈ ગઈ છે, એટલે બ્રશ આમાં ઘઉં પડે. હા કામિયા જો પાંગોઠવાળા બેસી ગઈ, કેમ કે કામિયા બેનને નાહવાનું છે, એટલે પહેલાં લાદી ધોઈ નાખે પછી નાહવાનું છે. એટલે ના હારો એટલે કામિયા તને બ્રશ ગઈ દો ઘઉં જ. કામિયા બેને આટલી લાદી ધોઈ નાખી છે. અને હવે કેટલી બાકી છે કામિયા? કેટલી બાકી છે? અને આ બાજુ હેમંતસિંહ બેને કેટલી લાદી ધોઈ નાખી છે? જાશે. હાલો બે અત્યારે ધોય છે લાદી, અને મારે પછી ધોવાની છે. તો પહેલાં બધે સંજવારી કાઢી ગયા હતા, હવે આપણે લાદી ધોવાની ચાલુ કરી દઈએ, કેમ કે આજ પાણીનો વારો છે. પાણી આવે એટલે મસ્ત સારું પાણી બધી ધોવાઈ જાય ને. એક આપણે આ ખાટે ધોવાની છે, તો આ ખાટને ઉતારી લઉં અને એને કે ધોવા આપણે મેકી દઉં. અને હા શું ધોઈ ખાઈટ? આ વાંધો ને પહેલાં આ તો ધોઈ નાખો. હિચકો ભાઈ શેનો? દોરડાનો? હા પેલા તું છે ને લાદી ધોઈ નાખ, પછી નાહી લે ગંધારી. હા ચાલો અત્યારે જો આવી ગયું છે પાણી, અને આપણે જો હવે ખાટે ઉતારી લીધી છે. ખાટ ધોવાનું ચાલુ કરી દીધું કામિયા બેને. કામિયા બેનને વેકેશન પડ્યું, જો આમ વેકેશન ઉજવાય મનસી બેન. કામિયા કેવી મજા આવે? મજા આવે છે. બસ આમ સાયકલ બધું પડ્યું છે. બસ પલ્લી ગઈ સાખી. કામિયા લાય તને નવડાવી લાય લે મજા આવે છે. પાણી ટાંકો ને ભરે બની દીધું, પછી નાઈ જો તમે તારો ભરાઈ જાય. તારે એમાંથી નાવાનું કેટલી લાદી એ નાઈ બેઠી જો પલોળી સાખી હે ને. લાદી ગમવા મને હાલો હું જો કાંઈક કામ કરાવું, નકર બધા એમ કહે છે આ બે બેનું નકરું કામ કરે છે. હે હાલો હું જો પહોંચી લાદી જો આપણે આ બાજુ સાફ કરી. જો આપણે લાદી ગઈ કેટલી મસ્ત આ બાજુ થઈ જાય, ને આ બાજુ જો આટલો મેલ છે જો, કેમ કે આ રફ લાદી છે ને એટલે આમાં બહુ મેલ ચડી જાય. હા લે કોઈ કામ કરવા આવે કઈ ચોટી જઈશ બે હું ધોઈને કઈ લાદી ધો. હાલ આવી આવ. આમ જો કેટલો મેલ છે, આમ જો બ્રશથી હે ને તાર પપ્પાને કહે છે બીજી નાખ દો. હાલો અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે, અને આપણે બનાવવાની છે રસોઈ હવે. અને જો આપણે ઓસરીને એવું ધોયું હતું સરસ મજાનું, જો હુકાઈ ગયું છે, સરસ ધોવાઈ ગઈ છે બધી. જો
અને જો અહીંયા ખાઈટ હતી, આપણે ખાઈટ ધોઈને મૂકી દીધી છે. અને કામ્યા બેને મસ્ત નાઈ લીધું છે. કામ્યા આમી ભરતો જો મસ્ત રીંગણી આપણે નવી લીધી છે ને એ નાખી દીધી છે. અને કામ્યા બેને નાઈને કપડાં પહેરી લીધા છે. અને હેમાંશી બેને આપણે નાઈ લીધું. હવે બનાવવાની છે રસોઈ. હા તો એમાં હિસકા ખાવે. હા મોસી રાખ દેવાય. હાલો તો જો આજે દિવાળી કરે છે બધા, એટલે બધા એને હેપી દિવાળી મારા અને મારા પરિવાર તરફથી બધા એને હેપી દિવાળી. અને આપણે જો દિવાળી ઉપર થોડોક શણગાર કરવાનો છે, એ આપણે જો ડેકોરેશન કરવાનું લઈ લીધું છે. તો પહેલાં તો આપણે મંદિરમાં હાર મેકશું માતાજીના મંદિરમાં. જો અમારા કામ્યાબેને લઈ લીધો છે હાથમાં અને મંદિરે આપણે ચડાવવાનો છે. તો કામ્યાબેન મેકી દો હાર. હાલો કામ્યાબેન પહેલાં મંદિરમાં હાર ચડાવી દેશે અને પછી આપણે બીજી વસ્તુ લગાવવાની છે એ લગાવશું. જો આપણે કાલે અહીં સિરીઝ પણ મેકી દીધી છે. હાલો કામ્યાબેન હાર મેક દીધો. અને હવે છે ને આપણે મસ્ત મજાના સ્ટીકર લીધા છે કામ્યાબેને મોરલા વાળા. જો મારા પસંદ ત્યાં પસંદ કર્યું. બીજું શું લીધું? બીજું આ શું છે? આને શું કહેવાય કામ્યા? શું કહેવાય? બોલ બોલ. બોખી સાખિયા કહેવાય. શું કહેવાય? હા અને શું છે એમ કહી તો. આને શું કહેવાય? હિન્દીમાં લખ્યું છે તો શું લખ્યું છે? હા લાપસુ. શું લખ્યું છે? જો આમ રાખ બતાવું. આ છે શુભ અને આ છે લાભ. શુભ લાભ. હાલો મસ્ત મજાના આપણે મૂકી દઈએ અહીંયા. કામ્યાબેન હાલો આ બાજુ બી આવો. કડકી ન ઉખાડતી. કામ્યાબેને મોર લગાડી દીધો છે. બસ બસ. થોડુંક થોડુંક વચ્ચે આ બધું બસ કર નાખ. હરખું ભી દઈ દે. આ સાઈડ ભી દે તાર બાજુ થોડી. જો બસ જો ત્યાં. હાલો મસ્ત લાગે. હવે ક્યાં પૂરું થઈ ગયો? ઈ તારથી નો ચોટે. હું લગાવી દઈશ. તું બગાડી. આ ના ના રેવા દે. હું લગાવી રેવા દે. લાવ આવો લગાવી મારા લાઈ બે એવું લગાવી. ક્યાં લગાડ્યા? આ દરવાજા જો પોરના લગાવેલા છે. જો છે આયા કાઈ નથી લગાવવા. હા આ પોરના લગાવેલા છે. ક્યાં આયા લગાવી દે. સાખિયા લગાવી દીધા એક કામ્યાબેન. આયા એક આઈ સાંખ્યા બે. હા અને પછી એક આયા આ શું છે? સાંખ્યા લાપ સૂપ છે. લાપસુ. હા પછી બીજું શું આપણે ડેકોરેશનમાં કર્યું છે? આ હા કેટલી લગાવીશ? એક હા બે ત્રણ. બે બાર બાર માં દે. પાંચ આવી રીતે આખું બોક્સ. એવું હતું. લે મસ્ત લાગે. જો આમ તોરણ છે પણ અમે આમ રાખ. કેમ તરત છે? આ તોરણ જ છે લો. લે અહીં તો જેમ તમારે ડેકોરેશન કરવું એમ કરાય. આ તો ગમે માનો માતાજી હોતે. મને હિસકો બાંધો હિસકો. શેનો હિસકો બાંધવો મારે? દોરી. દોરી ગોતવી પડશે ત્યાં. હાલ ગોતી દઉં ક્યાંક જો ચડે તો. કેમ કે મારે વાસણ ને એવું ધોવાનું છે હજી. પછી આપણને દોરડું મળી ગયું છે. કામ્યાબેનને બાંધી દેવાનું છે હિંચકો. તો આપણે અત્યારે હિંચકો બાંધવાનું કામકાજ ચાલુ છે. કામ્યાબેન છે ને અમારે બધે લગાડી દેવું ગમે છે. એટલે અમે જો અત્યારે બાંધી છે હિંચકો. હિંચકો બાંધી દઈએ તો કામ્યાબેન હિસાબ બેહે અને આપણે પછી કંઈક કામ કરવા દઈ દીધું. તો એવું છે અત્યારે કામ્યાબેનનું હિંચકો બાંધવાનું કામ ચાલુ છે. પેલા જો આવો હિંચકો બાંધતા કામ્યાબેન ના નીચે ન બાંધતી. હા રેડી થઈ ગઈ. જો રેડી એટલે અત્યારે 5 વાગી ગયા છે અને છોકરાઓ જો બધા દિવાળી ધૂમ મચાવે છે. આ બધું ઉભાઈ ગયો છે. પછી આ બાજુ દિવાળી આવી ગઈ છે. હાલો ફટાકડા ફોડવા. ક્યાં છે ફટાકડા? ફટાકડા હા લે. આ તો કામિયા ના સારા ક્યાં? મારા તો હમણાં લેવા જવાના. હે હજુ મોબાઈલ નંબર આવવાનું છે.
કોણ કોણ ફટાકડા લાવ્યું છે ઊંચી આંગળી કરો હાલો કોણ કોણ ફટાકડા લાવ્યા ઊંચી આંગળી કરો જે ફટાકડા લાવ્યા હોય તું ઊંચી આંગળી કેમ કરતા નથી લાવ્યા એટલે ને બાકી તમારે બે તારે શું કરતા કામ યાદ બધા પેલા લઈએ કાલ સાંજે લઈ આવી કામ બીજા છે હેમંતી બેન ના ફટાકડા હેમંતી બેને શું લીધું આમાં શું છે હેમંતી ફૂલજડી આ જો તોડી ફાડી નાખવાનું કટોર તારું આમાં શું છે આમાં હાલો ફૂલગણી આમાં છે રોકેટ ફિટ કરો પૂરો નાખી રોકેટ અરે વાહ વાહ આમાં છે જો ભંગકડી છે પછી આ દોરી છે પગડી પછી આ શું છે ઓલા તંતડિયા બાકી બધા કામિયાન ચીજ છે બધા મીઓ બે ભાગ પાડલી છે આજે લઈ આવ મને ખબર નથી તો ભૂલી ગઈ પપ્પાની ટ્રેને લઈ આવ્યા ફટાકડા ખબર નથી અને અત્યારે મેં જોયા જો અને આમાં છે નવીન ગયા અમને ફોડવા આપજો થોડા હા આ ખાઈ નો જાય આઈસ્ક્રીમ સમજી જો આઈસ્ક્રીમ નથી મુક એક જો તો ચડાવો તારે કે જો ટ્યુશન એવો ઘરમાં બેઠો એ ભાઈ તો ખોખ પાછા ઉપર દીદીને આપી દે કોડિયા બાપ હાડી રહી ગઈ થોડીક મારી હમણાં હેમંતી મારી હાડી હમણાં કાળા પાડતો ના પાડી દીધા લગભગ ના એ કઈ નહીં હાંજે બાપા બાળવાના હો હા કપડામાં જ ઘા કરે એ ફીટો એમાંથી કપડા ઉપર હુકાય છો આપણે જો રંગોલી બનાવ દઈ ગયા છીએ જો મસ્ત કલર બધા વાટકી ભરી લીધી છે બધી વાટકી ભરી લીધી છે પીળો છે વ્હાઈટ છે અને લાલ છે અને આમાં છે વાદળી અને આમાં છે ગુલાબી તો જોયેલો છે 5 કલર છે અને આપણે જો અત્યારે રંગોળી કરી છે હેપી દિવાળીની કરી છે હેપી દિવાળી લખ્યું છે મસ્ત તો જો આમાં કેવી બની છે કમેન્ટ કરો જો આપણે બનાવી છીએ એમાંથી પછી થોડી મદદ કરશે આમાં હેમંતબેનને કહેશું કે આ રીતે તમે કરજો હેમંતબેનને કહી દઉં કેવી રીતે બનાવવાની છે જો કલર કેટલો મસ્ત છે પીળો જો હવે અમારા હેમાંસીબેન બેસી ગયા છે રંગોળી બનાવવા અને જો હેમાંસીબેન બનાવે છે પાન જો આપણે વેલ બનાવી છે ફરતી એમાં હેમાંસીબેન મસ્ત પાન બનાવે છે પીળા આપણે જો પાનમાં હોય લીલો કલર પણ આપણે પીળા બનાવ્યા છે કેમ કે લીલો કલર નહોતો સુકાઈ નથી ગયા એવું નથી કેમ કે આમાં કલરના પાન હોય એવી વેલ છે એટલે આમાં છે પીળા એકદમ જો અને કેવી બની છે રંગોળી હેપી દિવાળી લખ્યું છે ઉતાવળે બનાવી છે ટાઈમ હતો ને આપણી પાસે બનાવી છે
અને આને ફરતું આપણે પાછું કંઈક થોડુંક ડેકોરેશન કરીશું નથી શું કરશું ડેકોરેશન કે આ પાન મૂકી દે જાવડા આશોપાલોને ફરતા ફરતા બહુ મસ્ત લાગશે હાલો જો આપણે મસ્ત આ દોરાનો દડિયો છે મજા આવી તો મસ્ત બધી લાઈટ બનાવી દીધી છે અને લાઈટ બધી આપણે દીવડા મૂકી દીધી અને હવે મસ્ત મજાના આપણે દીવા કરી અને જો આપણે પાણી છે ત્યાં મૂકી દઈશું અને કાંઈ કાંઈ રંગોળીમાં મેળશું અને મસ્ત મજાના દીવા આપણે પ્રગટાઈ લઈ તો આ બે મસ્ત નવા આપણે કોડિયા લીધા છે અને આ બધા તો જૂના છે અને એક કોડિયોમાં ખામિયાબેને જો આવું ભાંગી નાખ્યું એટલે એક જ થઈ ગયું છે ને પણ જોડી છે જો આ બેની જોડી છે આ રૂંધરવા એમાં છે થોડીક વાગી હાલો જો દીવા મસ્ત આપણે બધા કરી લીધા છે અને આ એટલું બાકી રહી ગયું પણ પછી કરશું હમણાં તો બધા દીવા થઈ ગયા મસ્ત આપણે મૂકી દઈએ કરે આપણે અત્યારે હાંડાવાળુમાં બનાવ્યું છે પૂરી અને બટેટા બનાવ્યા છે જો બટેટા મસ્ત ગાળ્યા છે એટલે સૂકી ભાજી બનાવી છે સૂકી ભાજી અને પૂરી બટાટાની સૂકી ભાજી બનાવી છે આપણે અને જો પૂરી બનાવી છે બનાવવાના હતા આજે આપણે ઘૂઘરા પણ ટાઈમ જ કઈ રહ્યો નહીં એટલે પછી કીધું હાલો હવે તાત્કાલિક પછી આપણે પૂરી અને સૂકી ભાજીનો પ્લાન બનાવ્યો જો આપણી થાળી તૈયાર છે હાલો બધા સૂકી ભાજી અને પૂરી ખાવા અને બાજુમાં સાઈઝ પણ છે કેમ કે પૂરી જ્યારે ખાઈ ત્યારે સાઈઝ હોય જ સાઈઝ આપણે જે ખાધું મજા આવે તેલવાળું હોય ને એટલે સાઈઝ હોય મજા આવે કેટલી ગાઈસ છે જો પાણી છે હવે કઈ ગાઈસ સાઈઝ હાલો સાઈઝ પણ છે ઠંડી ઠંડી અને હાલો બધા ખાંડના વાળું કરવા ઘડી ઘડી શું પપ્પાએ શું કે આગળ લઈ લા આ બાજુ કામિયા એમાંથી આગી
ઓલી બાજુ ઝાડુ કરે હવે થાય છે કાંઈ એમ જગતું ન લવાય ફટાકડા પાસે કામે બસ થવા દે ઘડી આગું કરાય થોડુંક આ મોલી બાજુ કરજે તો બધા ફટાકડા ફોડવા આવી ગયા છે જો અહીંયા બધા ફટાકડા ફોડે છે બહુ જ અવાજ આવે છે ફટાકડાનો જે આ બાજુ શુભમ ફોડે છે આ બાજુ યુગ આ બાજુ હેમાંશી બે ક્યાં આ બાજુ કામ્યાબેન ફટાકડા ફોડે છે ભાઈ લે એક બાજુ છે લે બસ જોઈએ રંગોળીમાં પાછો તો થોડો કલર નાખી દીધો છે નાશો પાલવનું તોરણ આપણે કરવાનું છે એની અત્યારે ફટાકડા કેવા ફૂટે છે આ બાજુ બહુ ફૂટે છે બેનનું પેકેટ લઈ લીધું છે લલુડિયાનું જો કેટલા બધા લલુડિયા અને આમાંથી આપણે એકાદો ફોટો છે આપણે જો ફૂલકણી તો ત્યાં કરી મૂકી દીધીશ મસ્ત પીડ્યો ને પછી આને દૂર રાખવા ભલે ફૂટી જાય થોડીક વાઈટ આપણે કાઢી સિરીઝ કેવી મસ્ત મૂકી દીધી છે અને દીવા હવે ઓલાઈ ગયા છે અને કામ્યાબેન ની બધા ફટાકડા ફોડે છે અને ઘડી તો બહુ ફટાકડા ફોડ્યા બધા હું પણ બહાર ગઈ જો બધા ખોખા કરી દીધા છે ખાલી અને હાલો આપણે આશો પાલવનું તોરણ બનાવવાનું છે તોરણ બનાવી લઈ અને બસ આજનો વ્લોગ તો આપણે પૂરો કરી કેમ કે પછી વ્લોગ બહુ વધી જશે અને તમારી કેવી દિવાળી હતી કમેન્ટ કરજો અમારે તો જો આવી કંઈક હતી અને છોકરાને બહુ મજા આવી ગઈ ફટાકડા ફોડવાની કેમ કે દિવાળી તો મોટા કરતાં છોકરાને વધારે હોય દિવાળી ફટાકડા ફોડવાનું નવા નવા કપડાં